તો હાલ આમાં વધુ અપડેટ્સ આપવા માટે મારા એડિટર જયેશ મારી સાથે જોડાઈ ચૂક્યા છે। જયેશ, જેવી રીતે એક ભાજપને ગુજરાતમાં મોટો ઝટકો લાગી ગયો છે। બનાસકાંઠા એક એવી સીટ હતી જ્યાં રસાકસીનો માહોલ ચાલી રહ્યો હતો। કોંગ્રેસની ગેનીબેન ઠાકોર હતી એક તરફ અને બીજી તરફ રેખાબેન હતી ભાજપની। પણ હવે જે રિઝલ્ટ સામે આવ્યા છે, જે અત્યાર ગુજરાત પર કોંગ્રેસે એક ખાતો ખોલી દીધો છે, તેમના બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરનો વિજય જોવા મળ્યો। તો એવું શું થયું કે ભાજપનું પ્રદર્શન કેવી રીતે ગગડાયું ત્યાં? તમને જણાવી દઉં કે જે રીતે શરૂઆતથી જ આ બેઠક ઉપર એકદમ ટફ ફાઇટ જોવા મળી હતી, કારણ કે જે બનાસકાંઠાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર છે, કોંગ્રેસે એને ટિકિટ આપી હતી, સામે ભારતીય જનતા પાર્ટીએ રેખાબેનને ટિકિટ આપી હતી। રેખાબેનનો ક્યાંક ને ક્યાંક અંદર ખાને ભાજપના જ કાર્યકર્તાઓમાં શરૂઆતના દિવસોમાં થોડો વિરોધ દેખાયો હતો અને ટિકિટને આપવાને લઈને કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક થોડી નારાજગી પણ દેખાઈ રહી હતી અને આ જ કારણ છે કે શરૂઆતથી જ ત્યાં આગળ બંને મહિલા ઉમેદવારો વચ્ચે ખૂબ જ કાંટાની ટક્કર જોવા મળી રહી હતી। એક તરફ ગેનીબેનને પણ ખૂબ જ સારું જનસમર્થન મળી રહ્યું હતું અને બીજી તરફ રેખાબેનને પણ જનસમર્થન સારું એવું મળી રહ્યું હતું। એટલે એક રીતે કહી શકાય કે કાંટાની ટક્કર શરૂઆતથી જ હતી અને બંને ઉમેદવારો દ્વારા ખૂબ જ જોરશોરથી પ્રચાર પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપની જે તાકાત જે લગાવવામાં આવી હતી એ ક્યાંક ને ક્યાંક ઓછી પડી હોય એવું લાગી રહ્યું છે અને જે પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી એ પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે અને ખાસ કરીને શરૂઆતથી જ બંને ઉમેદવારો આગળ પાછળ એ રીતે ખૂબ જ પાતળી સરસાઈથી આગળ પાછળ ચાલી રહ્યા હતા। ક્યારેક રેખાબેન આગળ નીકળી જતા હતા તો ક્યારેક ગેનીબેન આગળ નીકળી જતા હતા। આ પ્રકારે ખૂબ જ ઓછા મતોના માર્જિનથી આ બેઠક ભાજપે ગુમાવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ એક ખૂબ જ લાલ બત્તી સમાન કહી શકાય એવી વાત છે। ગુજરાત જેને ભાજપનો ગઢ માનવામાં આવે છે અને એની સામે જયારે કોંગ્રેસનું સંગઠન ખૂબ જ નબળું હોવાનું સામે આવ્યું હતું, ત્યાર પછી પણ જયારે જો એક બેઠક કોંગ્રેસ દ્વારા જીતી લેવામાં આવે, આ પાછળ ખૂબ જ સંશોધનનો વિષય છે ભાજપ માટે, કારણ કે આવનારા સમયની અંદર સ્થાનિક સંસ્થાનોની ચૂંટણીઓ પણ આવી રહી છે અને જે પ્રકારના 5 થી 6 બેઠકો એવી હતી કે જ્યાં આગળ કોંગ્રેસ દ્વારા ખૂબ જ ટફ રીતે ફાઇટ આપવામાં આવી છે। આ એક ખૂબ જ ચિંતાનો વિષય ભાજપ માટે ચોક્કસ છે અને જે રીતે ત્રીજી વાર ક્લીન સ્વીપ કરવાની વાત કરી રહી હતી ભાજપ, તેમાં એ નિષ્ફળ રહ્યું છે। સાથે જ તમે જેમ કહ્યું તેમ તમામ એક્ઝિટ પોલ પણ ખોટા પડ્યા છે અને 26માંથી એક બેઠક ભાજપે ગુમાવી દીધી છે। આ જોતા હવે ચોક્કસ એ રીતે લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભાજપે પણ જે ઓવર કોન્ફિડન્સ ને લઈને આ ચૂંટણી લડી હતી અને 5 લાખ લીડથી તમામ બેઠકો જીતવાના દાવાઓ કરવાની સાથે સાથે અનેક એવા વાતો થઈ રહી હતી કે જેમાં ક્યાંક ને ક્યાંક ભાજપનો ઓવર કોન્ફિડન્સ દેખાઈ રહ્યો હતો, જે હાલ મોંઘો પડ્યો હોય એવું હાલ દેખાઈ રહ્યું છે। ઓવર જી જયેશજી, જેવી રીતે આપે જણાવ્યું કે ભાજપનો ઓવર કોન્ફિડન્સ જોવા મળી રહ્યું છે અને એવું જ ઓવર કોન્ફિડન્સ 2004ની જ્યારે લોકસભાની જનરલ ચૂંટણી થઈ હતી ત્યારે પણ જોવા મળી હતી અને ભાજપ બહુમતી નથી બતાવી શકી। તો શું લાગી રહ્યું છે, અડધો કલાક, મને લાગે છે કે અડધો કલાક પરિણામ આવવાના બાકી રહી ગયા છે, 5 થી 6 વાગ્યા સુધીમાં પરિણામ આવી જશે। તો આવો ઓવર કોન્ફિડન્સ જે 2004માં જોવા મળ્યો હતો, જે 2004ની ઘટના હતી, એ ફરીથી બની શકે છે? જે 2004ની જે ઘટના હતી એ બની શકવાની શક્યતાઓ ખૂબ ઓછી દેખાઈ રહી છે, કારણ કે જે ઓવરઓલ ફિગર સામે આવી રહ્યા છે એ ફિગર જોતા એવું ચોક્કસ લાગી રહ્યું છે કે ભાજપ અને એના જે સાથી પક્ષો છે એ જે મેજિક ફિગર જેને કહી શકાય કે 272 સીટ મેળવીએ એટલે એક 1/3 મેજોરિટી થઈ જાય છે અને સરકાર બનાવવા માટે એ સક્ષમ કહી શકાય છે।
તો સરકાર બનાવવા તરફ તો આગળ જઈ રહ્યું હોય ભાજપ એવું લાગી રહ્યું છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે પ્રકારનું કેમ્પેનિંગ રહ્યું છે વડાપ્રધાન મોદીનું, અમિત શાહ અને સાથે સાથે સમગ્ર જે સિનિયર નેતાઓ ખરા એ તમામ નેતાઓ દ્વારા પૂરા દેશની અંદર જે રીતે કેમ્પેનિંગ કરવામાં આવ્યું હતું એની સામે વિપક્ષોએ એક થઈને જે રીતે લડત આપી હતી અને સીધા નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરીને તેઓએ અનેકો એવા સ્ટેટમેન્ટ આપ્યા હતા જેની ક્યાંક ને ક્યાંક અસર વર્તાઈ હોય એવું લાગી રહ્યું છે. ઘણી બધી ભ્રામક પ્રચારો પણ થયા, બંને પક્ષોમાંથી થયા, ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષો દ્વારા પણ થયા, કોંગ્રેસ પક્ષ અને એના સાથી પક્ષો દ્વારા પણ ઘણા બધા એવા ભ્રામક પ્રચારો થયા, જેને કારણે જે મતદારો છે એ મોટી સંખ્યામાં મતદારો જે ભ્રમિત થયા હતા અને એનો ફાયદો કદાચ કોંગ્રેસ અને એના સાથી પક્ષોને મળી રહ્યો હોય એવું પણ લાગી રહ્યું છે. પરંતુ ચોક્કસ એક વાત અહીં કહી શકાય કે ઓવર કોન્ફિડન્સ અને માત્ર વિકાસની વાતને લઈને જે ભાજપે આ આખી ચૂંટણીનું કેમ્પેનિંગ ચલાવ્યું હતું એ ક્યાંક ને ક્યાંક લોકોના મગજમાં બેસાડવામાં ભાજપ નિષ્ફળ રહી હોય અને જે ધાર્યું પરિણામ હતું કહી શકાય છે કે જે એક્ઝિટ પોલના આંકડા હતા એ 300, 350, 400 સુધીના જે એક્ઝિટ પોલના આંકડાઓ હતા એ પણ હાલ અત્યારે પાર થઈ શકે એવી શક્યતાઓ દેખાતી નથી અને ખૂબ જ ઓછા સીટોથી ભાજપ સરકાર બનાવશે તો પણ જે મેજોરિટીથી 400 પારની જે વાત થતી હતી એ ઘણી દૂર નજર આવી રહી છે. જી જયેશ, જેવી રીતે તમે જણાવ્યા, આ માહિતી આપી, તો હું એ પણ જાણવા માંગીશ કે અત્યાર સુધીનો શું આંકડો છે? ગુજરાતમાં કેટલીક એવી સીટો બાકી રહી ગઈ છે જેમાં વિજય મેળવવાનો અત્યારે બાકી છે અને કેટલીક સીટો પર ભાજપનો વિજય મેળવી ચૂક્યા છે? કેમ કે જેવી રીતે બનાસકાંઠાનો હાલ જોવા મળ્યો એવો કંઈક બીજી જગ્યાએ એવા માહોલ જોવા મળી રહ્યું છે? જી, અત્યારે જે બેઠકો ઉપર હાલ મતગણતરી ચાલી રહી છે એ તમામ બેઠકો ઉપર હાલ અત્યારે ભાજપના ઉમેદવારો ઘણી મોટી લીડથી આગળ ચાલી રહ્યા છે. આ એક બેઠક એવી હતી કે જ્યાં આગળ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખૂબ જ કાંટાની ટક્કર રહી હતી. શરૂઆતથી જ બંને ઉમેદવાર એકદમ કહી શકાય કે પાતળી સરસાઈથી આગળ પાછળ ચાલી રહ્યા હતા. એટલે હાલ હવે બીજી કોઈ સીટ ઉપર આવી કોઈ અસર દેખાય એવું હાલ દેખાઈ નથી રહ્યું. એક પાટણની બેઠક હતી, ત્યાં આગળ પણ ટક્કર સારી હતી અને ત્યાં આગળ પણ કોંગ્રેસના ઉમેદવાર ઘણા બધા રાઉન્ડની અંદર આગળ રહ્યા હતા, પરંતુ હાલ એ બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવારે સરસાઈ મેળવી લીધી હોય એવા સમાચાર મળી રહ્યા છે. પરંતુ એક ચોક્કસ વાત છે કે જે 4 થી 5 બેઠકો ઉપર કોંગ્રેસ દ્વારા આ વખતે મજબૂત ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા, જે મોજૂદા ધારાસભ્ય કહી શકાય એવા ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા હતા, એમાંના 3 થી 4 બેઠકો પર કોંગ્રેસ દ્વારા સારી એવી ટક્કર આપવામાં આવી છે અને કહી શકાય કે આવનારા સમય માટે આ ચિંતાનો વિષય ભાજપને માટે હશે. જી જયેશ, હું તમને હવે રોકવા માંગીશ, પછી તમારા પાસે ફરીશું. જ્યારે ગેનીબેન ઠાકોરે જીત મેળવી છે, એમને મીડિયા સમક્ષ આવીને મીડિયા સાથે પણ વાતચીત કરી, આવું જોઈએ શું કહી રહ્યા છે. સમાજનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે એમની અહંકાર સામેની જે એમની લડાઈ હતી એ લડાઈમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે. ત્યારે હું બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આવનાર સમયની અંદર જે જનતાને જે વાયદા આપ્યા છે અને અમે કહ્યું તો એક ગરીબ દીકરી તરીકે મેં મામેરું માગ્યું અને એક મામેરું મારું જ્યારે બનાસકાંઠાની જનતાએ સમગ્ર ગુજરાતમાં એક સીટ આપીને ભર્યું છે ત્યારે હું સમગ્ર બનાસકાંઠાના મતદારોનો બધાનો હૃદય. જે રીતે સૌપ્રથમ અંબાજીથી દર્શન કરી અને આપણે ફોર્મ ભર્યું હતું અને હવે કઈ તરફ પ્રયાણ કરશો જીત્યા છો? આજે સવારે હું પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને આવી છું અને અત્યારે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને ખૂબ સાદગીપૂર્વક બધી જનતાનો આભાર. આપણે એક લોકશાહી ઢબે સામેના જે કાંઈ લોકો છે એમને પણ કોન્સ્યુલેશન કહીએ છીએ. આવો આપણે સાથે મળીને બનાસકાંઠાનો વિકાસ.
આજે બનાસકાંઠા અને સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. અમે અત્યારે મતદાન મથક ઉપર છીએ. તમામ મીડિયા, જે કંઈ કર્મચારી, વહીવટીતંત્ર પોતપોતાનું કામ કરી રહ્યા છે. બનાસકાંઠાએ લગભગ 14 લાખથી પણ વધારે મતદાન કરી અને એક લોકશાહીના પર્વમાં અગત્યની ભૂમિકા અદા કરી છે. ત્યારે સવારમાં પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને અહીંયા મતગણતરીમાં આવ્યા છીએ. પહેલા રાઉન્ડની અંદર જ લીડ છે, એટલે બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમારી સાથે છે. ઠાકોરે કેવી રીતે તેમનો જીત બાદ જનતાને એક ધન્યવાદ આપ્યો છે. તમે લોકો સાંભળી રહ્યા હતા ગેનીબેન ઠાકોરે જનતાને એક ધન્યવાદ આપ્યો છે અને જે પણ જનતાની મુસીબતો હશે, જે પણ જનતાને પ્રોબ્લેમ હશે તે ક્ષેત્રમાં તેમના ઉપર પણ કામ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે ગેનીબેન ઠાકોરના કામથી તેમને કેટલો સમર્થન મળશે. તો આજ બનાસકાંઠામાં જેવી રીતે ગેનીબેન ઠાકોરે જીત મેળવી છે એના ઉપર વધુ માહિતી આપવા માટે બનાસકાંઠાથી સંવાદદાતા ઉર્વશી મારી સાથે જોડાઈ ચૂક્યા છે. ઉર્વશી, એક સમાચાર સામે આવ્યા છે કે ગેનીબેન ઠાકોરે જીત મેળવી લીધી છે કોંગ્રેસથી, તો ભાજપમાં એમનો શું માહોલ જોવા મળી રહ્યો છે? જી, સવારથી જ મતગણતરી શરૂ થઈ હતી અને આંકડાઓમાં પણ ગેનીબેન આગળ જ હતા અને ભાજપમાં લોકોને સમર્થકોમાં ઉત્સાહ હતો, પરંતુ જે ગેનીબેનના આંકડા બહાર સ્ટેપ બાય સ્ટેપ આવતા હતા એટલે એમનામાં પણ નારાજગી જોવા મળી હતી અને એમને ખબર પડી ગઈ હતી કે ગેનીબેનની જ જીત છે. કારણ કે અવારનવાર ગેનીબેન તેમના અલગ અંદાજથી સોશિયલ મીડિયામાં એ લડાકુ એક મહિલા તરીકે પણ છે અને એમના સમર્થકો પણ સારા એવા છે અને સ્ટાર્ટિંગમાંથી જ એમની મતગણતરીમાં આંકડાકીય એ આગળ જ એમની જીત આગળથી જ દર્શાવવામાં આવી હતી. જી ઉર્વશી, તો શું લાગી રહ્યું છે હવે કે જ્યારે ગેનીબેન ઠાકોરે ત્યાં જીત મેળવી લીધી છે અને શક્તિસિંહ ગોહિલે પણ તેમને અભિનંદન પાઠવ્યા છે, તો ત્યાં કઈક પ્રકારના જશ્ન પર થવાના છે અથવા ગેનીબેન ઠાકોર એક શક્તિસિંહ ગોહિલ કોઈ પ્રેસ કોન્ફરન્સ પર યોજવાની છે ત્યાં? ગેનીબેન સવારમાં પાતાળેશ્વર મંદિરના દર્શન કરવા આવી અને મતગણતરી શરૂ કરી હતી અને ત્યારબાદ ફરીથી જીત્યા બાદ પણ પાતાળેશ્વર મંદિરમાં દર્શન કરીને એક સિમ્પલથી જે લોકો જીતનો જશ્ન મનાવવાના છે, જેમાં કોઈ પણ પ્રકારની એ લોકો કોઈ જશ્ન મનાવવાના નથી. એવું લાગી રહ્યું છે કે ઉર્વશીનો કનેક્શન અત્યારે બ્રેક થઈ ગયું છે. જયેશ, હું તમારી પાસે પાછી ફરીશું. જ્યારે મને ઉર્વશીએ જણાવ્યું કે ત્યાં ગેનીબેન ઠાકોરને લઈને ભાજપમાં એક આક્રોશનો માહોલ જોવા મળી રહ્યું છે, એના ઉપર તમે શું કહેવા માંગો છો? જી બિલકુલ સ્વાભાવિક છે કે ખૂબ જ ઓછા માર્જિનથી આ બેઠક ભાજપે ગુમાવી છે અને જે એક કહી શકાય કે ભાજપ માટે ખૂબ મોટો ઝટકો પણ આ બેઠક ગુમાવવાનો હોઈ શકે. કારણ કે ત્રીજી વખત જે હેટ્રિક કરવા તરફ આગળ વધી રહ્યું હતું ભાજપ, એ સપનું જે હતું એ ભાજપનું અધૂરું રહ્યું છે અને તમામ જે દાવાઓ થઈ રહ્યા હતા ઇલેક્શન પહેલા, એ દાવાઓ બધા ખોટા સાબિત થયા છે. 5 લાખથી વધુની લીડના દાવાઓ થઈ રહ્યા હતા. એ પછી તમામે તમામ બેઠકો જીતવાના દાવા થઈ રહ્યા હતા. દેશની અંદર 400 પારના દાવા થઈ રહ્યા હતા. આ પ્રકારના અનેકો દાવા જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા હતા, એ દાવાઓ બધા ખોટા સાબિત થઈ રહ્યા છે અને એ માટે સમગ્ર દેશના ભાજપના નેતાઓ જે છે તમામે તમામ હાલ અત્યારે ચિંતિત હોય એ સ્વાભાવિક વાત છે. ખુદ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓ દ્વારા તમામ રાજ્યોની અંદર ખૂબ જ ઝંઝાવાતી પ્રચાર કર્યા બાદ જો પરિણામ ધાર્યા મુજબ ન આવે તો એ એક ચોક્કસ ચિંતાનો વિષય હોય છે પોલિટિકલ પાર્ટી માટે. અને આવનારા 5 વર્ષની અંદર જે પ્રકારનો વિઝન તૈયાર કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા, આગામી 100 દિવસમાં શું કામો કરવાના, 5 વર્ષની અંદર કયા ટાર્ગેટો પૂરા કરવાના, આ પ્રકારના અનેક આયોજનો પહેલાથી જ કરી લેવામાં આવ્યા હતા અને એ આયોજનોમાં હવે ક્યાંક ને ક્યાંક રૂકાવટો આવશે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે
વિપક્ષ જ્યારે મજબૂત હોય ત્યારે એ જે ધાર્યા કામો હોય છે એ કરવા જે રૂલિંગ સરકાર હોય છે એને માટે ઘણા મુશ્કેલ બનતા હોય છે, કારણ કે ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે કે જે સારા કામો હોય એની અંદર પણ વિપક્ષ દ્વારા રોડા અટકાવવાની કોશિશ થાય છે અને એને કારણે સારા કામ કોઈ કરવા માંગતી હોય સરકાર તો એ કરી શકાતા નથી. અને લોકસભાની સાથે સાથે રાજ્યસભાની અંદર પણ સંખ્યાબળ હોવું એટલું જ જરૂરી છે. એટલે રાજ્યના જે વિધાનસભા જીતવી પણ જરૂરી છે અને એની સાથે સાથે લોકસભાની બેઠકો પણ વધુમાં વધુ જીતવી સરકાર માટે ખૂબ જરૂરી હોય છે. જે સપનું ભાજપનું હતું એ પૂરું થઈ શક્યું નથી. જી જયેશજી, અત્યારે તો આ ગુજરાતની અપડેટ્સ હતી. હવે હું બીજા જે રાજ્યોની અપડેટ્સ તમારી પાસે માંગવા પૂછું તો રાહુલ ગાંધી 2 જગ્યાથી ઉમેદવારી નોંધાવી હતી. એક તેમની ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટ હતી અને બીજી વાયનાડ હતી દક્ષિણ ભારતથી. તો શું લાગી રહ્યું છે, જે રાયબરેલી કોંગ્રેસનો ગૃહગઢ કહેલાય છે અને રાહુલ ગાંધી એ ગઢ ઉપર તેમના જે હિસ્ટ્રી છે તે રિપીટ કરી શકે છે? બિલકુલ, કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે આ રાયબરેલી, અને વાયનાડથી તેઓ પહેલા પણ ચૂંટાઈ ચૂક્યા છે. વાયનાડ એક એકદમ સિક્યોર સીટ માનવામાં આવે છે કોંગ્રેસ માટે, અને આ બંને બેઠકો ઉપર જયારે પોતે ઉમેદવારી કરી રહ્યા છે અને ચૂંટણી લડી રહ્યા હતા તો એવું પણ માની શકાય કે આ બંને બેઠકો ઉપરથી તેઓ વિજેતા થાય અને ત્યારબાદ એવું નક્કી કરશે કે કઈ બેઠકો એમણે છોડવી અને કઈ બેઠક એમણે પોતાની પાસે રાખવી. પરંતુ એ ચોક્કસપણે કહી શકાય કે અમેઠીથી એમણે ચૂંટણી લડવાનું ટાળ્યું હતું અને રાયબરેલીથી ચૂંટણી લડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવાની વાત ચાલતી હતી એક બેઠક ઉપરથી, જ્યાં રાયબરેલીમાંથી રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. એ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધીને ટિકિટ આપવાની વાત હતી, પરંતુ છેલ્લી ઘડીએ એ નિર્ણય બદલવામાં આવ્યો. પ્રિયંકા ગાંધીનું ચૂંટણી લડવાનું જે પ્લાન હતો એ કેન્સલ કરવામાં આવ્યો અને ત્યાંથી રાહુલ ગાંધીને ટિકિટ આપવામાં આવી. જ્યારે કે રાયબરેલી એક એવી બેઠક છે કે જે પરંપરાગત બેઠક છે, ત્યાંથી સોનિયા ગાંધી પોતે સાંસદ બનતા હતા, પરંતુ આ વખતે તેઓએ રાજસ્થાનથી રાજ્યસભામાં એન્ટ્રી લીધી છે અને જે રાયબરેલી બેઠક હતી એ ખાલી કરી હતી અને ત્યાંથી રાહુલ ગાંધી ચૂંટણી લડ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અમેઠીની બેઠક જીતવા માટે કોંગ્રેસમાં શંકા હતી, એટલા માટે ફરીથી અમેઠીથી ઉમેદવારી ન કરીને એમણે રાયબરેલીથી ઉમેદવારી કરી. પરંતુ અમેઠીની બેઠક પણ હાલ ભાજપ ગુમાવી ચૂક્યું છે અને ત્યાંથી સ્મૃતિ ઈરાની હારી ચૂક્યા છે. એ પણ એક બહુ મોટો ઝટકા સમાન છે ભાજપના માટે અને ખૂબ જ દિગ્ગજ નેતા કહી શકાય, જે અમેઠીથી ભૂતકાળમાં રાહુલ ગાંધીને હરાવી ચૂકેલા નેતા છે અને એ હાલ અત્યારે હારી ચૂક્યા છે. એટલે ઘણા બધા અપસેટ આ ચૂંટણી દરમિયાન સામે આવ્યા છે અને ઘણા દિગ્ગજ નેતાઓ જે ખરા એ આ ચૂંટણી હારી ચૂક્યા છે. એટલે એમ કહી શકાય કે ભાજપ માટે ઘણું સંશોધનનો કરવાનો સમય હવે આવી ગયો છે અને જે પ્રકારના ઓવર કોન્ફિડન્સથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો હતો, ચૂંટણીનું પૂરું કેમ્પેનિંગ થઈ રહ્યું હતું, ક્યાંક ને ક્યાંક ભાજપને આ પોતાનો જે ઓવર કોન્ફિડન્સ હતો એ ઓવર કોન્ફિડન્સને લીધે ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે. જી જયેશજી, એવી જ રીતે ઉત્તર પ્રદેશના જે તમામ સીટો પર વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશની 80 સીટો ઉપર મતદાન થયું હતું, પરંતુ ભાજપના ખાતામાં ઓછી સીટ જોવા મળી રહી છે. જોકે ગઠબંધનની સરકાર કોંગ્રેસ અને સપાના ખાતામાં 45થી ઉપર સીટ જોવા મળી રહી છે. એને લઈને ભાજપમાં કંઈક નિરાશા પણ જોવા મળી રહી છે. બિલકુલ 100%ની વાત છે કોમલ, કે જે રીતે હાલ અત્યારે યોગી સરકારના કામો ઉત્તર પ્રદેશની અંદર સામે દેખાઈ રહ્યા છે. યોગી સરકારની કામગીરીને લઈને ત્યાંની પ્રજામાં ઘણી ખુશી જોવા મળી રહી છે. ત્યારે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જે પ્રકારે ભાજપે ઉત્તર પ્રદેશની અંદર જે સીટો મેળવવાની આશા રાખી હતી એ આશા પણ પાણી ફરી વળ્યું છે. કારણ કે ત્યાં આગળ મેજોરિટી સીટ ભાજપ જીતશે એવા દાવાઓ કરવામાં આવ્યા હતા. 80માંથી 79 સીટો જીતવાની વાત
ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી હતી, પરંતુ હાલ અત્યારે 35 જેટલી બેઠકો એમની પાસે આવી શકે એવી શક્યતાઓ છે, જ્યારે કે વધુ બેઠકો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી, જે રાહુલ ગાંધી અને અખિલેશની જે જોડી બની હતી એ ક્યાંક ને ક્યાંક સફળ રહી હોય એવું પણ હાલ દેખાઈ રહ્યું છે અત્યારના આ રિઝલ્ટ જોઈને. જી જયેશ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે હું અપડેટ્સ ઉપર એક નજર નાખીશ તો